જય કિસાન. તો ખેડૂત મિત્રો 12 ડિસેમ્બર અને સૂર્યદેવનો પ્રકાશ મારા ખેડૂત મિત્રો માટે મંગલમય રહે એવી સૂર્યદેવને પ્રાર્થના. અને ખાસ તો આજે આપણે વાત કરશું આપણા કઠોળની. તો ખેડૂત મિત્રો યાદ છે, આજથી 3 વર્ષ પહેલાં 2000 ભાવ પૂગી ગયો હતો અને ખેડૂત મિત્રોને કઠોળના સારામાં સારા ભાવ મળ્યા હતા. પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જે ખેડૂત વિરોધી હતો કે આપણા ખેડૂતો હર વર્ષે જે કઠોળ વાવતા હતા તે કઠોળના ભાવ કાપવા માટે વિદેશથી ઢગલાબંધ આયાત કરવામાં આવી. અને એવી જ રીતે આ વર્ષે એક બીજો બનાવ બનવા જઈ રહ્યો છે. ખાસ તો ચણામાંથી આ લોકોની નજર બગડી ગઈ છે. જેમ કે આ વર્ષે ખેડૂતોએ ચણાનું વાવેતર પસંદ કર્યું અને આગેતરા ચણામાં ફ્લાવરિંગ પણ આવી ગયું છે અને ઘણા ખેડૂત મિત્રોને પાછેતરા ચણા છે એ મસ્ત ઉગી ગયા છે અને સારી મહેનત સારી કરી રહ્યા છે કે ઉતારો સારો મળે. અને આશા હતી કે ભાવ સારો મળે, પણ સરકારની નીતિ બગડી ગઈ છે. કારણ કે અત્યારે ખેડૂત વિરોધી જે નીતિ ચાલી રહી છે, તો આપણે ખેડૂત મિત્રો આ જે નીતિ હમણાં જાહેર કરી કે 1 ડિસેમ્બર 2025માં જે શિપમેન્ટની યાદી છે એના મુજબ ઓસ્ટ્રેલિયાથી ચણાના 10 જહાજ એટલે 2,80,000 ટન સાથે 26 ડિસેમ્બર આ મહિનાના એન્ડમાં ભારતમાં ઠલવવામાં આવશે. તો ખેડૂત મિત્રો એકતા બનાવી અને આને આપણે રોકી શકીએ. ગામડે ગામડે ખેડૂત સંગઠન બનાવી અને આને રોકી શકીએ. આ ખેડૂત વિરોધી નિર્ણયને આપણે સાથે મળી અને રોકશું. તો ગામડે ગામડે એકતા બનાવી અને તમારા ચણાના ખેતરમાં તમે ઊભા રહ્યો અને એક વિડીયો બનાવો અને આ નીતિનો વિરોધ કરો, જેથી કરી અને મારા ખેડૂતોને ચણાનો ભાવ મળી શકે. જય હિન્દ, જય કિસાન.